નામ છે રંગોલી આઈસ્ક્રીમ કાફે, એટલે એકવાર જરૂર મુલાકાત લીજો જી. એની ચોખાઈ ને તો જો કેવી થશે. અરે આની ચોખાઈ એટલી તું ના તો તારે ખાવું છે? હા તારે કયું ખાવું? મારે એક રામ રામ સીતારામ બધા દયા ને કે બધા મજામાં. જો કે હે ને આજ અમારે જાવું આઈસ્ક્રીમ ખાવા. જો કે રાણીને બહુ મન થયું હતું એટલે મને તો કાલે મન થયું હતું. સીતારામ જય વચરાજી હે બધાની આવા મજામાં. સુમાહામાં યાને હે ને આઈસ્ક્રીમ ખાવી જ જોઈએ. એટલે એમાં એવું હે કે કાલે કે પરમ દી પાર્લરે ગઈ ને તાર મારે હે ને ઠંડુ કઈક ખાવું તો આઈસ્ક્રીમ કે કોણ, પણ અનિલી કોણ ની કોણ કોણ હા પણ અનિલી મને હે ને રફ પીવરાયો દીધો. એટલે પછી કોણ કે આઈસ્ક્રીમ ખાવાનું મેળ ન આવ્યો તો કાલે આજ ખાતા આવીએ ને ગામમાં આટો મારતા આવીએ. એટલે મારે હે ને આજ જાવું ચોપાટી સાઈડ નો પાછી આઈસ્ક્રીમ એની કાની ખાવી જોઈએ વધારે. ગોઠણિયા કોલેજ છે ને એના સામે. હા મને હે ને ન્યાની જ ભાવે આઈસ્ક્રીમ. ચાલો અમે ન્યા જઈએ, ન્યા જઈને મળીએ આપણે. પૂગી આવ્યા ને અમે હે ને પેલા અંદર ગાતા પાણી પીધું ને પછી થોડી વાર બેઠાનું કાંઈ હે ને હું બહાર નીકળ્યા. આપણી હે ને દુકાનનું નામ છે રંગોલી આઈસ્ક્રીમ કાફે, એટલે એકવાર જરૂર મુલાકાત લીજો જી. આઈસ્ક્રીમ બીજે કાંઈ નહીં જડતી હોય ને એ આ જડી છે. આંગળી ભાઈ કહેતા હતા કે શ્રીખંડ ટાઈપની આઈસ્ક્રીમ આવે, બીજે કાંઈ નથી જડતી, ફક્ત આ જ જડે. એટલે તમે એકવાર હે ને પ્લીઝ જરૂર મુલાકાત લીજો. અને અમે આગળ અંદર ગાતા બહુ વસ્તુ સારી છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ ને તમે રૂબરૂ જોવો તો ખબર પડે. મારા મોઈથી વખાણ આમ પર તમે કહો કે ના ખોટું બોલે રાણીજી. અંદર જઈને આપણે રૂબરૂ જોઈએ. જો કેટલી બધી હતી મને તો હે ને જોવાની છે કે બધે થોડી ખાઈ લાગી કે હે ને જોવાની જ મન થઈ જાય. આઈસ્ક્રીમ છે જેવી મસ્તીનું શ્રીખંડ ટાઈપની આઈસ્ક્રીમ છે. હમણાં ભાઈ કહેતા હતા એ ઓલી સાઈડ છે, આ સાઈડ છે. તો કેટલી મસ્તી છે જોવે ને બહુ પાણી આવી જાય. બાકી એવા છે અસલની બધી વસ્તુ એવા હે ને બધી વસ્તુ બને. જો ભાઈ બનાવી દીધું ને કોણ ને આવ્યો આઈસ્ક્રીમો ને ગુલાબજામુન હે આપણી ભાષામાં આઈસ્ક્રીમો ને ઓલા કોણ ને બાકી કેન્ડીન કહેતા હોય અટાણે તા ગુલાબજામુન ને આ હે ને શ્રીખંડ ટાઈપની આઈસ્ક્રીમ. આ તો હમણાં બીજે કાંઈ નહીં જડે ને એ લગભગ આ જડે. હા બધી વસ્તુ મળે છે ને ભાઈ, બીજે ન જડે. હા એટલે એકવાર હે ને મુલાકાત લીજો. બીજે નહીં જડતી હોય એ વસ્તુ આ તમને જડે જ હે. જો બધા લગભગ ટેસ્ટ કર્યો જો હે. મીઠા હે ને કર્યો પણ એખાદી વાર જ કર્યો. પાછો આજ બીજી વાર કરો. તમે એકવાર જરૂર ટેસ્ટ કરજો. કેવું લાગે એ તમે કમેન્ટ કરજો. ટેસ્ટ કરે ને પછી તમે ખુદ જ ટેસ્ટ કરવા એકવાર જરૂર એ ને આનું મેનુ છે. આ વસ્તુમાં જેટલી મેનુમાં હોય ને એ દરરોજ બધી વસ્તુ આપણે આ જડે જ જાય, હાજરમાં જ હોય એ જે મેનુમાં હોય ને એ. એટલે આ તમને પહેલાં હે ને મેનુ જોવા આવી જ. એટલે તમારે મેનુમાંથી જોવે તમારે કામ ખાવું એ તો ડિસાઈડ કરવાનું એ તો એવું ન કઈ ડિસાઈડ. હું હે ને ત્યાં મેનુ જોઉં ને એટલે કન્ફ્યુઝ હું ખુદ થઈ જાય મારે કામ ખાવું કામ ન ખાવું. એટલે તમે એકવાર હે ને રૂબરૂ મુલાકાત લ્યો ને તો જ ખબર પડે. આ મેનુમાં કેટલા બધી આઈસ્ક્રીમ છે, બધી આ હાજરમાં તમને લગભગ જડે જ જાય. મેનુ બહુ મોટું છે એટલે લગભગ વસ્તુ આ તમને જડે જાય. એ ટુ ઝેડ એકવાર મુલાકાત રૂબરૂ લીજો. કપ આપ્યો હતો ને એ હે ને આઈસ્ક્રીમ વાળો હતો. આ બીજા ફ્લેવરનો હે. આ ફ્લેવરો ઝાઝા બધા હોય એટલે હું આમાં તો કન્ફ્યુઝ થાય એટલે તો મને નામ ન આવડતું હોય. એટલે આ હે ને ફ્લેવર અલગ છે. હતું તો હેતા સેમ જ, બી ચોકલેટ વાળું હતું ને આનું ફ્લેવર અલગ છે એટલો ફરક છે. ભાઈ છે ને રાજભાઈ નામ છે ને આઈના ઓનર છે. એટલે એકવાર મુલાકાત લેજો. સ્વભાવભાઈ હકીકતમાં બહુ મસ્તીનો હે. મેં તમારા 2-3 વાર વાત કરી ફોનમાં એટલે મને બહુ સારું લાગ્યું. ને આ બધી વસ્તુ બહુ મસ્તીની છે ને. વસ્તુમાં આપણે શ્રીખંડ ટાઈપની હમણાં તમને આઈસ્ક્રીમનું કહેતા હતા એ બધી વસ્તુ ટોટલ મારે જ જાય ને જે આપણે બધું આપણે હાજર સ્ટોકમાં જ રાખીએ છીએ. હાજર આ જે મેનુમાં છે એ બધી વસ્તુ. એટલે મેનુમાં જે મેં તમને બતાવ્યું ને એ બધી વસ્તુ લગભગ વસ્તુ જડે જાય. એટલે એકવાર તમે જરૂર મુલાકાત લીજો. જો વિડીયામાં વધારે બોલા તો તારીફ થયું કે એટલે એ આવે તમે રૂબરૂ જોવો ને રૂબરૂ ખાવ ને તો મારા કરતાં તમને વધારે ખબર પડે ને. વિડીયામાં એટલી ખબર ન પડે જેટલી રૂબરૂમાં આપણે ખબર પડે એટલી. એટલે એકવાર જરૂર મુલાકાત લીજો. કામ વિચાર કરો હે વિચાર કરો કે હે ને
એની ચોખા એને તો જો કેવી છે અસલ. અરે આની સોખાય એટલી તું વાત કરીશ. એકદમ બધી વસ્તુ બધાય, હા. સોખી છે ને આ જે કામ કરે એ બધો સ્ટાફ વ્યવસ્થિત છે. સ્ટાફ પણ વ્યવસ્થિત છે અને એની સોખાઈ સારી છે ને બધી વસ્તુ બનાવવાની સોખાઈ પણ કેવી ટોટલ આઈટમ મળે જાય. હા એટલે આ લગભગ આઈટમ મળે ને જાય. તારી આઈટમ આવી ગઈ જોઈએ. હા મારી આઈટમ પણ આવે ગઈ. હા. અનિલા એટલું એક દુખે છે મને તો નથી લાગતું કે મારાથી તો દુખે તારાથી દુખે પી જા કોઈ. જો જોવે ને કેવું લાગે મન થાય કે નહીં મને તો થાય હો તમને કોઈને થાય કે નહીં એ મને કમેન્ટમાં પ્લીઝ જણાવજો. જો કે રાણીને આવું હોય ને એટલે કંઈ ન જોઈએ. હા મારે આવું હોય એટલે કંઈ ન જોઈએ બધાને ખબર જ છે ને ની તું તો વધારે ખાસ ખબર હોય બધે કરતા કે તું દિન રાત વાળા ભેગો રહે એટલે કાવ કરાય તો વધારે ખબર હોય ને આવી વસ્તુ હોય તો મારે કાંઈ વાલે છે મારે કઈ વસ્તુની બીજી જરૂર પડે એ નથી. હા. તો હાલો એવું મી ખાઈએ જો હે ને ફાઇનલી હે ને અમારે આવે ગો હવે. આ બે મારા ને ના તો તારે ખાવું છે હા તારે કયું ખાવું મારે એકઈ નથી ખાવું. ના ના આ એવું બે થોડું હોય. ખાવાના હોય તો મગાવી હોય તો આવવાનું જ છે ને. ખાવું જ પડે. મારાથી એટલું બધું ન ડૂબે એટલે આમાંથી એકતા તારે ખાવું જ પડે ફરજિયાત ઈ કે આ હું જો એટલું- કયા ફ્લેવરમાં છે આમાં છે ને રોઝ પેટલ્સ છે કાજુ બદામ બધું થઈ ગયું. એમાં બધી વસ્તુ બેયમાં હા છે ફ્લેવર અલગ છે ફ્લેવરમાં ફરક છે એટલે તમે એકવાર જરૂર મુલાકાત લ્યો તો તમને ફ્લેવર વિશે ખબર પડે જાય અને મેનુમાં ને બધું હોય ખાસ કરીને આનું છે ને શ્રીખંડ ટ્રાય જરૂર કરજો તમે. ને શ્રીખંડ છે ને આખા પોરબંદરમાં તમને બીજે ક્યાંય નહીં મળે અહીંયા રંગોલીમાં જ મળે છે ને એ શ્રીખંડ છે આઈસ્ક્રીમ શ્રીખંડ એમાં બધાય જાતના ફ્લેવર છે અલગ અલગ ફ્લેવર છે મેંગોથી માંડીને બધાય ફ્લેવર છે એટલે ટ્રાય જરૂર કરજો તમે. અને જોકે રાણીને તો બહુ ભાવે શ્રીખંડ. આના જે રાજભાઈ કરે ને જે ઓનર છે ને એનો સ્વભાવ બહુ મસ્તીનો છે અને આ જે કામ કરે ને આનો સ્ટાફ છે એનો પણ સ્વભાવ બહુ મસ્તીનો છે અને બીજા નંબરમાં કે આની સફાઈનું કામ પણ બહુ સારું છે કંઈ પણ ગંધારવાળો ને અને જે બધી વસ્તુ છે એ વ્યવસ્થિત જ છે એ અઠાણ તમારા વિડીયામાં પણ જોવે હકો ને તમે રૂબરૂ આવ્યો તોય પણ જોવે હોઈખો એટલે એકવાર રૂબરૂ મુલાકાત લ્યો ને તો વિડીયા કરતાં વધારે ખબર પડે રૂબરૂ એકવાર પ્લીઝ મુલાકાત લીજો. અમે એમ આઈસ્ક્રીમ ખાઈ લીધી હવે ને રાણીથી ખૂટતી નહોતી ઘડીકમાં તો ઠીક જોકે હે. મારાથી નહોતી ખૂટતી પછી તો પેટ ભરાઈ ગયું તો હાવ પેટ છે કઈ પેટારો આવે ને એટલી બધી પેટ છે કઈ પેટારો ને જોકે રાણીનો ડાયલોગ હે ઓય, હા, પેટ મારો હે કે ડાયલોગ હે પેટારો. અમે અને હવે હે ને ને આ ઓલે સ્કોપ જી ઉતા ને એ એવડા મોટા ઉતા કે માણો એક કપ હા. ખાય ને એટલે કઈ ખાવાનું મન થાય નહીં મારે પાણીપુરી ખાવાનું મન નહોતું પણ મેં એક કપ ખાઈ હા. લીધો ને એમાં જો કે મેં તો આખો એટલો પૂરોય નથી કર્યો એમાં જરાક અંધેલી મને ખાવા લાગ્યું તું આખો કપ પૂરો નથી કર્યો ને તોય હા. મારું પેટ ફૂલ થઈ ગયું ને હું તમને પ્લીઝ રિક્વેસ્ટ કરા કે એકવાર તમે હે ને જરૂર મુલાકાત ને લીજો જરૂર જો મુલાકાત લોકેશન લીજો. પ્રોપર હે ને જો આ ગોઢાણીયા કોલેજ વાળો રોડ છે મેન હા. રોડ છે એના હામો એના હામ જ છે રંગોલી આઈસ્ક્રીમ કાફે એટલે એકવાર તમે મુલાકાત લીજો જરૂર. જો કે રાણીને તો બહુ જ મજા આવી. હા મને તો બહુ જ મજા આવી જો કે નાનો અમે જે તો staff અહીંયા છે, પહેલા આવે ગયેલ છે કેટલી વાર અમે તો આવે ગયેલ હે ને રાણી સ્પેશિયલ મને હે ને ઘેરથી જ કીધું હતું કે આપણે ત્યાં જાવું એટલે હા પેલા મેં જાઉં. સ્પેશિયલ મારે આથી આ જ આવવું હતું આનું નક્કી કરીને જાવી હતી ને જીએ આના ઓનર હે એનો સ્વભાવ બહુ મસ્તી ન હોય પાછું કામ ને આના જે સ્ટાફ છે ને એનું પણ બધું કામ બહુ સારું છે અને આ બીજા નંબરમાં ચોખ્ખાઈ એવી બહુ મસ્તીની એટલે એકવાર રૂબરૂ તમે મુલાકાત લીજો તો એવો અમે નીકળીએ અમે અટાણે હે ને આગળ આઈસ્ક્રીમ ને ખાઈને એવા સોપાટી બેહવા આવ્યા તે સોપાટી અટાણે પૂગે કા એ બેઠા અને ફૂલ ઠંડો ઠંડો પવન હે અને અટાણે દરિયો હે ને એકદમ ઉદાન છે દરિયાના જોવો તો ઝીણા કરી ઝીણા મોજા મારા પાસે આવે સાટા ઉડે સાટા ઝીણા. મોજા ની હા, હા. મોજા તો તું બહાર હોય તો આવે એની કામ ના, કે સાટા જાણ ઉડે સાટા જણ ઉડે જો હા, છે ને દરિયામાં. મોજું વાથી ચાલુ થાય મને છે ને જોવા બહુ ગમે મોજા હા ને દરિયા સામે હે જેટી હા. એ તો તમને બધાને ખબર જ હોય હા હાંભે હે જેટી ઈ તો હા. બધાને ખબર જ હશે હા ને આજ તો લગભગની હે ને ચોપાટી ટ્રાફિક કઈ જાજુ બધું હે પૂછો કે હવે ધીરે ધીરે હાંજ પડતી જાય અહીં થતું જાય વધારે પાછા ને શનિવાર હજે વાગ્યા કેટલા 7 વાગ્યા હટાણે 7 વાગ્યા છે 7 વાગે આવો દી જેવું હે અટાણે અંજવારું જોવો તો હાવ. 7 વાગ્યા તો ટ્રાફિક એટલી છે તો હાંજે ટ્રાફિક તો થાય આજ તો નકર રવિવારી ને આજ તો શનિવાર ને તોય એટલી ટ્રાફિક છે હા. રવિવારી વધારે ટ્રાફિક હોય રવિવારી છે ને માણસ વધારે હોય છેલ્લી વાત કરતા હા ના રાણીને હે ને હમણાં એક ભાઈ પૂછતા હતા જા ભાઈ જઈને ઈ કે ચા પીવી ચા ક્યાંથી રાણી પીએ ચા આઈસ્ક્રીમ ની અટાણે જગ્યા નથી રહી
પેટમાં. જગ્યા નથી. રાણીને પાણીપુરી ખાવી હતી તો વિચાર કરે. એક કપ ખાધો તો એ મારી જગ્યા પેટમાં મારા નથી રહી. એક કપ ખાધો તો એવું કઈક ખા માણો ઈ કેતા હોય કપ એટલી કઈ કપ નતો, મોટો બધો ગ્લાસ હતો. હા એટલે ગ્લાસ હા. જ મોટો બધો માણો ઈ કેતા હોય ખાઈને હે ને એ બધી આઈસ્ક્રીમ ને એવું ખવા જવાય. હા. આવું હોય તો ખાઈને ખાવા થોડું જવાય. એટલું હોય તો ખાઈને પછી પેટમાં જાય ન જાય. એટલે હે ને એકવાર તમે મુલાકાત લીજો પ્લીઝ. જરૂર ને જરૂર. હા જરૂર જરૂર પ્લીઝ 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 રિક્વેસ્ટ હા. એકવાર હે ને મુલાકાત લીજો એટલે તમને હે ને મજા આવી કુદરત જાય. કેવો કે કેવી મજા આવે ને. હા અને પછી તમે હે ને જરૂર એકવાર પાછા જાય એકવાર જાય ને એ પછી ને આમ પવન બહુ આવે ને એટલે હું ઉડે જાય એટલે મેં ઓઢે હા. લીધી ઓઢણી. ને અવાજ આવી તમને ઓછો આવી થોડો. હા અવાજ તો થોડો ઓછો આવે કે પવનનો અવાજ આવે ને ને આ મોજાનો બાજુમાં જો અવાજ કાવો આવે. વેચાય. હા આ બાજુમાં કાવો વેચે પીવો તારે ગરમા ગરમ કાવો. પીવો. એકવાર આપણે પીધો તો ખબર લીધો તો આપણે કુટાડા નહોતા થઈ ગયા. એટલી તુણી ભાવે મણીતા નો ભાવે હા. કાવો ખોટું બોલું ઘરનું ચોખ્ખું રહે તો પીવાય કાવો. મણીતા કાવો નો ભાવે ખોટું બોલું હા. હા હાસુ કા મણી નો ભાવે નકર તમે પીએ લીધો હોય મને ભાવતો. હમણાં હે ને અમારો ચણા મસાલે વાળો રાજુભાઈ કિનોક બહાર હે. હા અમાર દેશમાં ગોતી હજે હે ની. હા અજય આવ્યા ને ચણા મસાલા વાળા રાજુ હા એ આવે જાવ અમાર ચણા મસાલા વગર અમે અધૂરા હે તમારા મણી નો ભાવે એના સિવાય જો કે હોય તો બધાને અસલ પણ એ પહેલેથી ટેવ પડે ગઈ એની જ ખાવાની હા. એટલે એ વિના જ ખાઈએ તો એના જ ભાવે હા. અનિલ તું તા કરો કઈ નહીં કમેટું વાસા અમુક કમેટું આવ્યું ને તે કમેટું વાસા જો એક તો કટલેરી વાળો બ્લોગ આજ મૂક્યો ને એમાં આ યાર લાઈક શોર્ટ બ્લોગ ની શોર્ટ બ્લોગમાં હે ઓય હું તા મોટા એમાં બ્લોગ કમેટું જો એક છે આપણે રીધિ સીધા એની કમેન્ટ જો અનિલ તું પણ કંઈક કંઈક કામ કરવા લાગ મારી બેનને. સાચી વાત છે હા તો એ તો કરવા લાગા અહીં તો પછી એકલા એકલાને ન જવાય બોલો ખાવા. હા. હું પણ પછી? આવું જમવા હા ઈંડા પછી કામ હે પૂજા મહેર 3606 એની કમેન્ટ છે ના બેન ભેરો તો 10 ઇંચ પડીએ તો અમારા જેવા ખેડૂને પતે જાય એ કીધું. હા તો એ તો સાચી વાત છે. સાચી વાત છે આઈ એમ સોરી એટલે ખેડૂતનું બિસાડાવડું પતે જાય હા ભેગોથી એક દસ આપણે પડે તો. કૃપાલી પટેલ 68 એની કમેન્ટ હે અમને તમારા વિડીયો બહુ જોવા ગમે હારું હારું જોયા રાખજો. થેન્ક યુ સો મચ હા. જોયા રાખજો અમારા પછી એનું વિડિયા હે એક કમેન્ટ પાછી ઈણી નીણી હે કમેન્ટ કે ફિલ્ટરનું પાણી ડાયરેક્ટ ન પીવાય હાસી વાત અને છે પાણી પીવું નીન. તો સારું ઈ કે. હું અનિલની કહેતી હોય કે ગોરામાં નાખીને પીવાય પણ ઈ ફિલ્ટરમાંથી ડાયરેક્ટ પીએ એ સમજે જાહે તમારી કમેન્ટ આવી એટલી. પછી સત્યજીત મોરી એની કમેન્ટ હે જય વસરાજ બેન જય વસરાજ રાણી બેન અનિલભાઈ જય વચરાજ તો બધાયને જય વચરાજ તમને. સીતારામ બધાયની જય માતાજી. પછી આ નામ કોણ છે મણી બહુ ભાવે એટલે મણી બહુ ભાવે. કોણ છે તો આવો આપણે ખાવા આપણે પૂજાબેન કરીને બનાવીએ. છે. પછી એક જણું કોક કહે કે લાફી નહીં લાપસી કહેવાય પણ અમારા હે ને- મેમાં હે ને લાફી જ કીએ. હા તો જો એનો રિપ્લાય કોક બીજી કમેન્ટમાં આપેલ છે કારાવદરા હેતલ એની રિપ્લાયમાં આપ્યું અમારી મેરની ભાષામાં અમે લાફી જ કહીએ લાપસી ને નો કહીએ અમારી ભાષામાં. અમારામાં લાપસી નો કીએ લાફી જ કીએ. પછી પાછી આપણે રીધિ સીડાની કમેન્ટ છે વાહ એકલા એકલા હા હે ઓકે આ બિન એકલા એકલા તું આવ તો આપણે મને ભાવે પણ તે બોલાવી નહીં કે જો તોણી કે આઈ એમ સોરી તમે આવી જાવ એમાં બોલાવવાના ન હોય આ કઈ કેનું કે ખબર છે દક્ષા પોઈને આપણે ઢોકરા ખાતા હતા ને એનું કે ઓહો આથી હા. તો આવે જવાનું હોય એમાં બરકવાના થોડા હોય કઈ. હા પછી અને એક વાત બીજી કે અમી હે ને કમેન્ટના જવાબનું વહેલા મોડું થાય પણ કમેન્ટના જવાબ જરૂર ને જરૂર દી હું જ તમને થોડું ઘણું મોડું થાય બે ત્રણ અને દી એક- થાય એવું કઈ નહીં પણ અમે જવાબ તો તમને દી હું અને અમારે એક લાઈવ વિડીયો પણ ગમે તાર કમેન્ટનો બનાવવો અમને લાઈવ વિડીયો એટલે લાઈવ વિડીયો લાઈવ નહીં થાય અમે હા. વિડીયો બનાવીને તમને કમેન્ટમાં જવાબ દે દીધું હા, સ્પેશિયલ Special. એમાં ડિસ્પ્લે ઉપર તમારી કમેન્ટ આવી છે એનો જવાબ અમે તમને દીધું હા પણ હે ને હમણાં ટાઈમ નથી ચડતો એ પહેલાના વિડીયોમાં મેં કીધું તું અનિલે કીધું તું કે અમે કમેન્ટ વિશે વિડીયો કે હમણાં તો હે બનાવ્યો ને અમારે એવું પણ કામ હમણાં હોય તો હમણાં ભાગ દોડ ને ભાગ દોડ અમે હાવ થાકે જાય હમણાં હા. ટાઈમ જ નથી જડતો તમે કઈ વાત પૂછોમાં ને દરિયો તો જો મોજા મારે તે હમણાં ઓલું ગીત નીકળ્યું ખબર હે કયો અનિલ તું મારો દરિયો ને કાઠો એ તું ગાય ગાય અહીં ના ના comment પવન આવે આ અસલ રાગ નો થાય નકર અમાર રાગ બગડે ના ના રાગ નો બગડે જાય કમેન્ટ ઉતી ખબર હે કે અનિલ ને ગાવાનું હે હા, તો એમાં? પછી ઓલી જાનકી એ ગાયું કીધું તું કે અનિલ જીજુ ને સોંગ ગાવું પડશે હા તો એક દી ટાઈમ આવી ત્યારે ગાવે ને એમાં પાકું ને પાકું પાકું એક દી સ્પેશિયલ વ્લોગ આપણે બનાવ્યો ગીતુનો પાકું ને હા તે તો હામાં ગીતું ગાવ્યું બોખીરે જાય હું તાર અંતાક્ષરી રમીએ આપણે બોખીરે જાય હું તાર ગાય હું જાનકી ને બધાય ગાય હા આપણે અંતાક્ષરી રમીએ હા હા આપણે બધાય ગાય હું બોખીરે જાય હું તેદું હા. હા ઈ તાર હાહુ નો ને મમ્મી નો ને રાગ બધાયની બહુ ગમે ને એટલે હા
દરિયો બાકી મોજા બહુ મારે ને વા જેટી ઉપર કોણ જો કે કોણ જાય બેહવાની બહુ કમેન્ટ મજા કરજો આવે ને. અહીં થાય કે એક ખાટલો હોય તો વાન ના હોય જવાટાને એવી નીંદર આવે જાય તો એ હું ઈ પવન કા એકદમ નો- કે જેટી ઉપર કોણ કોણ ગઈ જરૂર જેટી comment ઉપર કરજો. હે ને એકતા રાણી જેવી એટલી જ તમને પૂછે પપ્પા ભેગી જેવી હા જેટી ઉપર હા. કોણ કોણ ગયું ને એ મને કમેન્ટ કરજો હું જેટી ઉપર હા, જઈ ઈ તો આવી મામા ભેગી અને ગઈ ને? હે ને સીપ પણ જોવે આવી ત્યાં જેટી ઉપર જે સીપ હોય ને હા. એ પણ મી જોવે લીધી હેઠથી ઉપર લગા હા અંદર જઈને એટલે હે ને કોણ કોણ ગયું કીણી કીણી સીપ જોઈ ઈ મને કમેન્ટ કરજો એટલે મને ખબર જો કે પડે ત્યાં કે મારા બધાને સિવાય કોણ જવા કોણ ગયું. ન દે તો મને કઈ જવા દીધી કેમ કે હે ને પપ્પા મામો- ગાડી હાંકતા એટલે. હા, એટલે જવા દે ને તે દૂધ તું ઝીણકી ઉતી એટલી પપ્પા હા. ભેગી જવા દે કઈ હા હગાઈ પછી નથી દે જો હગાઈ ચણા પેલા મસાલા આવે ડબ્બામાં ના મને નથી ખાવા મારું મને પેટ રાજુભાઈ ના ચણા મસાલા ના ખાવા. મારા રાજુભાઈ ને આજ નથી ખાવા કે આજ મારું હે ને હા વાહન આઈસ્ક્રીમ ને ખાધા ને પેટ ભરાઈ ગયું પેટ full. ભરાઈ ગયું એટલે આજ તો જો કે ખાવાનું ઘેરે મન નથી થતું હા લાકડી તો હું તારો મોબાઈલ નહીં જો પકડું આ ફોન મારા હાથમાં હોય તો કેવો ખરાબ લાગે છોકરીનો ફોન હું કઈ હાથમાં રાખું કોઈ ખરાબ Ladies. કેવા હાટું લાગે ખરાબ લાગે એનું કારણ ખરાબ રાખે એનું કારણ હે કે આ કવર હે ને છોકરાઓનું ને જેન્ટ્સ તો નું એવું કવર થોડું હોય કે છોકરીઓનું કવર છોકરા ન પકડે હકે બાઈ નો ફોન હોય તો હસબન્ડ ની કપડવાનું ફરજમાં નહીં આવતું હોય, આવે કંઈ કામ આવે કરતા આવે હોય આવે તો. આવે બહુ રેવા દે લાંબી કેસમાં કે કામ કરતા હા, હોય કે હાથમાં બીજો મોબાઈલ હોય હા. તો ફોન હાથમાં પકડવા તમારું ફરજમાં આવે ઈ ને એટલી હે ને એમાં કઈ નવી નવાઈ ને ને અમે હે ને હમણાં વજન કરાવ્યો હતો તો તમે આગળ હે ને વિસ્તારમાં પડ્યો તો જો રાણી મોં હેઠું નાખે ગઈ રાણીનો વજન હે ને ખાલી હે ને 41 કિલો હે હા 41 જ હા મારો જો કે ખાલી હું તો કેટલો પહેલા 40 હતો ને 1 કિલો જ પૈતો 1 કિલો તો વૈતો ને 1 કિલો તો એ વૈતો ને 40 કિલો હતો ને કીધું તો ખબર હે વરહદી પહેલાની વાત કરો અનિલ ને કેટલા હે ખબર હે? કેટલા એવું. હે આવ રેવા દે મારો વજન હે ને અંદાજ મારો 70 કિલો હે મારો વજન ખાલી હા આ આગળ ચેક કર્યો 70 કિલો જો કે હે ને મારું વજન વધે તો હું ખુદ જ કરું થોડુંક હમણાં વધે હાયલા ડાયટિંગ ની જરૂર છે થોડોક મારે. નહીં વધારે વધારે dieting ની જરૂર છે મારે. ડાયટિંગ ની હાયલા રે પણ ડાયટિંગ તામાં કાંથી થાય તાર કઈક ને તો કઈક બહુ ખાવાનું સારું મન થઈ જાય નવું નવું ને બહાર તું આવે એટલે તું નાસ્તો મને ભેગો કરાવો જ હા હાલે એવું કોઈ નહીં તીધા ખાય ને મણી હાલે ભેગો એવું કરાવે. નહીં કરાવું હું મારી રીતે નાસ્તો કરી તું કહે જ નહીં કે નાસ્તો કર બો હા ચણા મસાલા ખાય રાજુભાઈ તને જ પણ રાજુભાઈ જીવાત રાજુભાઈ ઉભાડે ને ગા એટલે વાંધો કરે સેમ રાજુભાઈ જીવાત બનાવે હો એકવાર આપણે ખાધા હતા એ પહેલા કઈ અમે આવ્યા હતા તેથી ખાધા હતા આપણે કોઈને મન થતું હોય તો આવે જજો બાકી મણી તો થાય મીઠા તો ખાટી આવે પણ ચણા મસાલા બનતા પહેલા આપણે ખાટી કર્યા ને એકદમ નો પવન હે આગળ ને. આજ પવન બહુ છે આજ મીઠા હે ને આ મેનની નગાહી હોય હા પાછું એવું ચૂમા હું હે એટલે દરિયો તો ઉધાન રહેવાનો હે મોજા મારવાનો હે પવન રહેવાનો હે કે મેનની અગાહી નાખે હમણાં થોડાક દી પહેલાની જગાહી હતી વળી હે ને સણા મસાલા હા ચણા તારે મસાલા નથી ખાવા મારે ના મારે નથી ખાવા સમસી જો એક જ આપી બે આવી જો દેખાતી તો મારે નહોતું બધાયને ખાવાના? ખબર પડે બે આપી હોય ને તો તારે ખાવાના એ બધાય ની ખબર પડે કોઈ ખબર નથી હા. પડતી એવું નથી એટલે હે ને હા. મહેરબાની કરે ને ઈ કા કે આ બેહે જા મારા પાસે હા આપણે ખાઈ લઈએ હા હા